એડમિશન લેટર હાથમાં છે તો પણ તમે તમારી સપનાની યુનિવર્સિટીને સ્કીપ કરી રહ્યા છો કારણ કે ઘરને કોલેટરલમાં નહીં આપી શકાય. તો ઊભા રહો, આ સપનાને જવા નહીં દેતા, પકડી રાખો. કારણ કે આ વિડીયોમાં તમે જાણી જશો કે કોલેટરલ વગર પણ એજ્યુકેશન લોન માટે કઈ રીતે અપ્લાય કરી શકાય છે. હવે પ્રોપર્ટી નથી તો પણ કોઈ ચિંતા નથી. તો હેલો, કેમ છો બધા? હું છું પાયલ અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા લેટ્સ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ કોલેટરલ શું હશે. તો કોલેટરલ એ એવી વસ્તુ હોય છે જેની કોઈ કિંમત હોય છે, જેમ કે તમારું ઘર કે ફિક્સ ડિપોઝિટ. તમે આ એઝ અ સિક્યોરિટી આપો છો એજ્યુકેશન લોન લેતા ટાઈમે. આવા એજ્યુકેશન લોન્સને સિક્યોર્ડ એજ્યુકેશન લોન્સ કહેવામાં આવે છે. બેંક્સ આ એઝ અ સિક્યોરિટી લે છે કે ઇફ કદાચ જો તમે આ લોન અમાઉન્ટને રીપે નહીં કરી શકો તો બેંક આ એસેટ લઈ લેશે ટુ રિકવર યોર લોન અમાઉન્ટ. કોલેટરલ વગરની એજ્યુકેશન લોન થોડી ડિફરન્ટ રીતે કામ કરે છે. જ્યારે તમે કોલેટરલ નહીં આપી શકતા ત્યારે તમારી પાસે એક કો-એપ્લિકેન્ટ હોવું જોઈએ. કો-એપ્લિકેન્ટ જનરલી તમારા પેરેન્ટ્સ, ગાર્ડિયન્સ, મામા, કાકા અથવા ફર્સ્ટ કઝન્સ હોય છે જેમની ફિક્સ્ડ સિક્યોર્ડ ઇન્કમ હોય છે. આ ખાસ કરીને ત્યારે હેલ્પફુલ હોય છે જ્યારે તમે એવી યુનિવર્સિટીમાં અપ્લાય કરો છો જે તમારા લેન્ડરની પ્રિફર્ડ લિસ્ટમાં આવે છે, જેથી તમને કોલેટરલ વગર પણ મોટી લોન અમાઉન્ટ મળી જાય. આવા લોન્સને અનસિક્યોર્ડ લોન્સ કહેવામાં આવે. તો આ લોન્સ આપે છે કોણ? તો ઘણા બધા બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન્સ આપે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક અને આઈસીઆઈસીઆઈ જેવા પ્રાઇવેટ બેંક 75 લાખથી 1.5 કરોડ રૂપીસ સુધીના અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન્સ આપે છે ટુ સ્ટડી અબ્રોડ. એવી જ રીતે એચડીએફસી ક્રેડિલા અને ઇન્ટરનેશનલ લેન્ડર્સ જેમ કે એમપાવર 20 લાખથી 85 લાખ રૂપીસ સુધીના અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન આપે છે. આમાં બેસ્ટ પાર્ટ એ છે કે આ લોન્સ ઘણા ફાસ્ટ પ્રોસેસ થઈ જાય છે અને આમાં કમ્પેરેટિવલી ઓછા ઓબ્સ્ટેકલ્સ આવે છે. તો હવે લોનની ફીચર સમજતા પહેલા લેટ્સ ફર્સ્ટ ક્વિકલી રિવાઇઝ કે એજ્યુકેશન લોન રિલેટેડ કયા કી ટર્મ્સ હતા. પહેલું હતું માર્જિન મની. એ અમાઉન્ટ છે જે તમે તમારા સાઈડથી તમારા એજ્યુકેશન માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. આ અમાઉન્ટ તમને અપફ્રન્ટ આપવી પડે છે. બીજું હતું મોરેટોરિયમ પીરિયડ. આ પીરિયડ એટલે કે તમારો કોર્સનો ડ્યુરેશન પ્લસ 6 કે 12 મહિના જ્યાં સુધી તમારી ઈએમઆઈ સ્ટાર્ટ નથી. તો હવે વાત કરીએ ટોપ લેન્ડર્સની જે કોલેટરલ વગર એજ્યુકેશન લોન્સ આપે છે. તો પહેલો છે એસબીઆઈ, પબ્લિક સેક્ટર બેંક જે 50 લાખ રૂપીસ સુધી અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન્સ આપે છે. ઇન્ટરેસ્ટ રેટ 9.9% છે. પ્રોસેસિંગ ફી 10,000 રૂપીસ પ્લસ જીએસટી છે. રીપેમેન્ટ ટેન્યોર 15 વર્ષનો છે અને માર્જિન મની 10% રહેશે. બીજું ઓપ્શન છે આઈડીએફસી ફર્સ્ટ બેંક. પ્રાઇવેટ બેંક છે જે 75 લાખ રૂપીસ સુધીનો અનસિક્યોર્ડ લોન આપે છે. ઇન્ટરેસ્ટ રેટ 11% છે. પ્રોસેસિંગ ફી 1% છે. મોરેટોરિયમ પીરિયડમાં પાર્શિયલ સિમ્પલ ઇન્ટરેસ્ટનો ઓપ્શન છે અને રીપેમેન્ટ ટેન્યોર 15 વર્ષનો છે. ત્રીજો ઓપ્શન છે આઈસીઆઈસીઆઈ બેંક. હવે આ બેંક બે કેટેગરીઝના લોન આપે છે, પ્રીમિયમ કેટેગરી અને જનરલ કેટેગરી. પ્રીમિયમ કેટેગરી સ્પેસિફિક કોર્સીસને જ કવર કરે છે. મોરેટોરિયમ પીરિયડમાં ફૂલ સિમ્પલ ઇન્ટરેસ્ટ કે પાર્શિયલ સિમ્પલ ઇન્ટરેસ્ટનો ઓપ્શન મળી જાય છે અને લોન અમાઉન્ટ 1.5 CR સુધી મળી જાય છે વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ ઓફ 11.25%. તેમજ જનરલ કેટેગરીના લોન્સ યુનિવર્સિટી લિસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. 20 લાખ રૂપીસ સુધીના લોન મળી જાય છે વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ સમવેર બિટવીન 11.5% ટુ 12.25%. રીપેમેન્ટ ટેન્યોર 15 વર્ષનો છે. ચોથું એચડીએફસી ક્રેડિલા. એનબીએફસી છે જે તમારા જીઆરઈ સ્કોર્સ અને એકેડેમિક રેકોર્ડ્સના બેઝિસ ઉપર લોન કેટેગરાઇઝ કરે છે. મેજરલી 3 કેટેગરીઝ છે. કેટેગરી એ, જો તમારો જીઆરઈ સ્કોર 310 થી અબવ હોય તો તમને 75 લાખ રૂપીસ સુધીનો લોન મળી જાય વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ સમવેર બિટવીન 11.5 ટુ 12%. કેટેગરી બી, જો તમારો જીઆરઈ સ્કોર 300 ટુ 310 ની વચ્ચે હોય તો તમને 40 લાખ રૂપીસ સુધીની લોન મળે વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ સમવેર બિટવીન 12 ટુ 12.25%. કેટેગરી સી, જો તમારો જીઆરઈ સ્કોર 285 ટુ 295 ની વચ્ચે હોય તો તમને 30 થી 35 લાખની લોન મળી જાય વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ સમવેર બિટવીન 12.5 ટુ 13%. રીપેમેન્ટ કો-એપ્લિકેન્ટ અને કેટેગરી ઉપર ડિપેન્ડ કરે છે. 12 વર્ષનો ટેન્યુઅર મળી જાય છે. બટ જો તમે જીઆરઈ નહીં આપી હોય તો તમે કઈ કેટેગરીમાં ફોલ કરો એ તમારા એકેડેમિક રેકોર્ડ્સ ઉપર બેઝ થશે. તો હવે નેક્સ્ટ લેન્ડરને જોઈએ તો એમપાવર એક ઇન્ટરનેશનલ લેન્ડર છે
જે $1 લાખ સુધી લોન આપે છે. કઈ પણ કો એપ્લિકન્ટ કે કોલેટરલ વગર આ લોન મળી જાય છે. પ્રોસેસિંગ ફી 3% to 5% ઓફ યોર લોન અમાઉન્ટ રહેશે અને રીપેમેન્ટ ટેન્યોર 15 વર્ષનો છે. તો મિત્રો, આ તો મેં વાત કરી ટોપ લેન્ડર્સની. તમે તમારા જરૂર પ્રમાણે બીજા ઓપ્શન્સ પણ એક્સપ્લોર કરી શકો છો. તો ચલો હવે વાત કરીએ કે જો તમારે અનસિક્યોર્ડ લોન્સ લો છો તો એના બેનિફિટ્સ શું છે. તો પહેલો બેનિફિટ તો તમે તમારે કોઈ પણ પ્રોપર્ટી કે એસેટ રિસ્કમાં નથી મૂકતા. કોઈ પણ એસેટ રિસ્કમાં નથી, એ મેન્ટલ પીસ જ પ્રાઇસલેસ છે. બીજું, આ લોન્સની પ્રોસેસ ઘણી ફાસ્ટ હોય છે. કોલેટરલ ચેક નહીં કરવા પડતા, એટલે ઘણી વખતે 7 થી 10 દિવસમાં પણ લોન અપ્રૂવ થઈ જાય છે. જો તમારી ટાઈટ ડેડલાઇન હોય કે પૈસા અર્જન્સીમાં જોઈતા હોય તો આ સ્પીડ પરફેક્ટ છે. ત્રીજું, ઘણી બધી લોન્સ ફ્લેક્સિબલ રીપેમેન્ટના ઓપ્શન્સ આપે છે. એટલે જ્યારે તમે ભણો છો ત્યારે તમે ખાલી સિમ્પલ ઇન્ટરેસ્ટ પે કરો અને જ્યારે તમને જોબ મળી જાય ત્યારે ફૂલ રીપેમેન્ટ સ્ટાર્ટ કરો. એટલે જ્યાં સુધી તમે ભણો છો તમે ઇઝીલી તમારા ફાઇનાન્સીસને મેનેજ કરો. પણ દોસ્તો, એક વાત યાદ રાખજો, જ્યાં ગુલાબનું ફૂલ હોય ત્યાં કાંટા પણ હોય. અનસિક્યોર્ડ એજ્યુકેશન લોનનો ઇન્ટરેસ્ટ રેટ મોસ્ટલી સિક્યોર્ડ લોન્સ કરતાં વધારે હોય છે, કારણ કે કોલેટરલ નથી તો લેન્ડરને રિસ્ક વધી જાય છે. ઓલ્સો કોએપ્લિકન્ટ કમ્પલસરી હોય છે અનસિક્યોર્ડ લોન્સમાં, કારણ કે કોલેટરલ નથી તો એક ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ વ્યક્તિ જોઈએ જે રીપેમેન્ટની ગેરંટી આપી શકે. આ રિક્વાયરમેન્ટ્સ એમપાવર જેવા ઇન્ટરનેશનલ લેન્ડર્સ પર લાગુ નથી થતી. તો ચાલો એકવાર ફરી જોઈએ આ વિડીયોમાં આપણે શું શીખ્યા. 7.5 લાખ રૂપીસથી વધારેની લોન જોઈએ તો કોએપ્લિકન્ટ કમ્પલસરી હશે, મોસ્ટલી પેરેન્ટ્સ અથવા ગાર્ડિયન. એલિજિબિલિટી લેન્ડર, કોર્સ અને યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ રહે. એલિજિબલ યુનિવર્સિટીની લિસ્ટ ચેક કરજો સો દેટ તમને મેક્સિમમ લોન અમાઉન્ટ મળી જાય. રીપેમેન્ટ તમે જોબ મળ્યા પછી શરૂ કરી શકો છો, પણ ટાઈમ પર પૈસા આપવા ઇમ્પોર્ટન્ટ છે સો દેટ તમારું ક્રેડિટ સ્કોર સારો રહે. કોલેટરલ વગરનો એજ્યુકેશન લોન તમારા સપનાના એજ્યુકેશનને રિયલ બનાવી છે. સ્ટડી અબ્રોડની ઓપોર્ચ્યુનિટી મળી છે, તમે આગળ વધવા માટે રેડી છો, તો જ્ઞાનધન સાથે તમારી એલિજિબિલિટી ચેક કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. વિડીયો હેલ્પફુલ લાગી હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો સો દેટ તમે આવા ટિપ્સ મિસ ના કરો. અને તમારા કોઈ પણ ડાઉટ્સ કે ક્વેશ્ચન્સ હોય એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી મૂકો. અમે અહીંયા છીએ તમારા એજ્યુકેશન લોન પ્રોસેસમાં તમારી મદદ કરવા માટે અને તમારા સ્ટડી અબ્રોડના સપનાને હકીકતમાં બદલવા માટે. તો ચલો દોસ્ત, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.